On previous lecture, I have been talking about spiritual dimensions. According to Karan Singh, he is not referring merely to denominational religion, but he inspiring that maybe ours is a nation that has from time immemorial cradled in immense variety of religions, and today in free India, people belonging to all faiths live together in peace and harmony. What currency is referring to is that golden thread of unity which runs through all religions and from which they all ultimately derive power and sustenance. This implies the acceptance of the divinity inherent in every human being and of the noble goal of spiritual growth and realizations, a concept that at once raises the dignity of the individual and cuts across all narrow barriers and ડિસ્ટિંક્શન્સ. અગાઉના લેક્ચરમાં આપણે મિત્રો કરણસી દ્વારા જે આધ્યાત્મિક પરિમાણ ઉપર એમને જે ફોકસ કર્યું હતું, જે ભાર મૂક્યો હતો એની વાત કરી હતી. એમના મત પ્રમાણે જોઈએ તો કરણસી એમ કહે છે કે હું કોઈ ધાર્મિક સમૂહની વાત નથી કરતો, હું તો ફક્ત એમ કે આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ પાવર એ હ્યુમન બિંગ્સ માટે કેટલો ઇમ્પોર્ટન્સ છે એમ કે એની વાત કરું. જો એમ કે તમારે શાંતિમય જીવન જીવવું હોય, તમારી લાઈફમાં તમારે પીસ અને હાર્મની જોઈતી હોય તો બધા જ લોકોમાં એમ કે એક શ્રદ્ધા હોવી જોઈએ. તો જ બધા લોકો મીન્સ કે બધામાં આધ્યાત્મિક પરિમાણ હોવું જોઈએ, તો બધા શાંતિથી એમ કે જીવી શકીએ. અને આપણા આવા મુક્ત ભારતમાં, આઝાદ દેશમાં એમ કે લોકોમાં શાંતિ જળવાઈ રહે એ પણ જરૂરી છે. અને એની નેક્સ્ટમાં એમ પણ વાત કરી હતી કે જો આપણામાં સ્પિરિચ્યુઅલ પાવર હશે તો જે તે બેરિયર્સ એટલે કે જે તે આપણા જે સમસ્યા હશે, બરાબર, તો એ સમસ્યાનો પણ અંત આવશે. એ સમસ્યાનો એના ઉપર આપણે વિજય મેળવીશું. તો એની પણ વાત કરી હતી કે each and every woman has સ્પિરિચ્યુઅલ પાવર હશે તો એ લોકોના જીવનમાં જે તે બેરિયર્સ હશે તો એ બેરિયર્સ ઉપર એમ કે આપણે વિજય મેળવીશું. ઓલ બેરિયર્સ એન્ડ ડિસ્ટિંક્શન્સ, જે ભેદભાવો હશે, જે બેરિયર્સ હશે, તો એના ઉપર વિજય મેળવવા માટે આપણામાં એક સ્પિરિચ્યુઅલ ગ્રોથ હોવો જરૂરી છે અને રિયલાઇઝેશન હોવું જરૂરી છે. હવે એની નેક્સ્ટમાં આ જે સિદ્ધાંત હતો સ્પિરિચ્યુઆલિટીનો, એની વાત પણ આપણે કરેલ હતી. Indeed, the principle of individual divinity and spiritual evolution is one which transcends even national barriers, and it alone can give us the courage to fight for our freedom and integrity with undying valor and the wisdom to do so without hatred. ઇન્ડીડ એટલે ખરેખર એમ કે પ્રિન્સિપલનો મિનિંગ શું થશે? સિદ્ધાંત. ખરેખર એમ કે વ્યક્તિના ગૌરવનો સિદ્ધાંત, ઇન્ડિવિઝ્યુઅલ ડિવિનિટી, તો વ્યક્તિના ગૌરવનો સિદ્ધાંત એમ અને આધ્યાત્મિક વિકાસ, સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશનનો મિનિંગ થશે આધ્યાત્મિક વિકાસ. તો એના માટે આધ્યાત્મિક વિકાસ કરવો હોય અને વ્યક્તિના ગૌરવનો સિદ્ધાંત એ અગત્યની બાબત છે. તો એ આપણને કઈ તરફ લઈ જશે? વિચ ટ્રાન્સેન્ડ્સ ઇવન નેશનલ બેરિયર્સ, જે આપણને જે નેશનલ બેરિયર્સ હોય, જે રાષ્ટ્રીય અંતરાયો હોય, બેરિયર્સ એટલે જે આપણો રાષ્ટ્રનું મીન્સ કે રાષ્ટ્રીય જે બેરિયર્સ હોય, અંતરાયો હોય, એના પરથી લઈ જાય છે. And it alone can give us the courage to fight for our freedom
એન્ડ ઇન્ટેગ્રિટી વિથ અનડાઇંગ વેલર. અને એક જે અમરવીરતા અને શાનપણ જે કહેવાય, તો એ શાનપણથી તેમજ ધિક્કાર વિના આપણા સ્વાતંત્ર્ય અને અખંડતા માટે લડવા હિંમત આપી છે. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો કરણસિંહ શેના ઉપર ભાર મૂક્યો છે? સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન. કે જો આપણામાં એક આધ્યાત્મિક વિકાસ હોય, આપણામાં એક સ્પિરિચ્યુઅલ પાવર હોય, તો રાષ્ટ્રના કોઈ પણ બેરિયર્સ હોય, અંતરાયો હોય, તો એના ઉપર આપણે જઈ શકીએ. અને આ વસ્તુ આપણને શું આપે છે? કરેજ આપે છે, હિંમત, ટુ ફાઇટ ફોર અવર ફ્રીડમ. અને આપણી સ્વતંત્રતા માટે, આપણા દેશના ફ્રીડમ માટે આપણે લડી શકીએ. એન્ડ ઇન્ટેગ્રિટી વિથ અનડાઇંગ વેલર. ઇન્ટેગ્રિટીનો મિનિંગ થશે કે જે અમરવીરતા અને શાનપણથી તેમજ ધિક્કાર વિના આપણા સ્વાતંત્ર્ય અને અખંડતા માટે લડવા, અનડાઇંગ એટલે અખંડિત ભારત માટે, અખંડતા માટે લડવા માટે હિંમત આપે છે. ધ વિઝડમ ટુ ડુ સો વિધાઉટ હેટ્રેડ. વિધાઉટ હેટ્રેડનો મિનિંગ થશે ધિક્કાર વિના. વિઝડમ એટલે શાનપણ. નાઉ વી સી another speech points by કરણસિંહ. હવે આપણે બીજું કરણસિંહ દ્વારા કઈ સ્પીચ આપવામાં આવી છે યુવાનો માટે, તો એમના શબ્દો જોઈશું આપણે. એમના સ્પીચના જે એમના થીમ્સ હોય એની વાત કરીશું. ધ ફિઝિકલ, intellectual, patriotic, and spiritual then are dimensions in which our young men and women must equip themselves so that they can really be of effective service to the nation. અહીંયા આપણે જોઈએ તો કરણસિંહ આપણને એક શારીરિક, બૌદ્ધિક અને દેશપ્રેમ રિલેટેડ અને આધ્યાત્મિક એક એવી બાબત છે. અહીંયા આપણને 4 પરિમાણોની વાત કરી. આપણે સ્પીચની શરૂઆતમાં જોઈ ગયા કે ફર્સ્ટ વન ડાયમેન્શન્સ ઇઝ ફિઝિકલ. ધેન આફ્ટર કરણસિંહ ડિસ્કસ અબાઉટ intellectual dimensions. Then after he talks about the third dimensions is patriotic, and last fourth one dimensions is spiritual. તો અહીંયા શારીરિક, બૌદ્ધિક અને દેશપ્રેમ વિષયક અને આધ્યાત્મિક બાબતો એક એવી બાબત છે કે આ બધા ડાયમેન્શન્સ કેવા પ્રકારના છે એની વાત કરીએ. ઇન વિચ અવર યંગ મેન, કે જેનાથી આપણા યુવક, એન્ડ વુમન, જેનાથી આપણા યુવક અને યુવતી એમ કે સજ્જ થવું જોઈએ. મસ્ટ ઇક્વિપ ધેમસેલ્વ્સ, તો એમ કે આ પરિમાણ એવા છે કે જેનાથી આપણા દેશના યુવક અને યુવતીઓ એમ કે સજ્જ થવું જોઈએ, જેથી કરીને સો ધેટ they can really be of effective service to the nation. જેથી કરીને તે દેશની સેવા માટે અસરકારક બની શકે. Needless to say this is a continuing process, and the very act of national service itself helps to develop these capacities. અહીંયા આપણે જોઈએ કરણસિંહ આપણને કે આપણા દેશના યુવક અને યુવતીઓએ ઇક્વિપ ધેમસેલ્વ્સ, એમને સજ્જ થવું જોઈએ, જેથી કરીને they can really be of effective service to the nation. જેનાથી એ લોકો આપણા દેશની સેવા માટે અસરકારક બની શકે. નીડલેસ ટુ સે એનો મિનિંગ શું થશે કે આપણે એ કહેવાની જરૂર નથી. ધીસ ઇઝ અ કન્ટિન્યુઇંગ પ્રોસેસ. આ પ્રોસેસ કેવી છે? સતત ચાલુ રહેતી, સતત
ચાલતી પ્રક્રિયા છે. એન્ડ ધ વેરી એક્ટ ઓફ નેશનલ સર્વિસ ઇટસેલ્ફ હેલ્પ્સ ટુ ડેવલપ ધીઝ કેપેસિટીઝ. અને આ કન્ટિન્યુ પ્રોસેસ કે ધીસ ઇઝ અ કન્ટિન્યુઇંગ પ્રોસેસ, આ સતત ચાલતી પ્રક્રિયા છે. અને રાષ્ટ્રની સેવાનું કાર્ય, વી હેવ ટુ ડુ સર્વિસ ઓફ નેશન, આપણે રાષ્ટ્રની સેવાનું કાર્ય આ શક્તિઓને વિકસાવવામાં સહાયરૂપ બની શકે. ટુ ડેવલપ ધીઝ કેપેસિટીઝ એટલે આપણે આ કેપેસિટીઝ એટલે કે આ શક્તિઓના વિકાસમાં, ટુ ડેવલપ એટલે વિકાસમાં એમ કે સહાયરૂપ બની શકે. વોટ ઇઝ રિક્વાયર્ડ ઓન ધ પાર્ટ ઓફ અવર યુથ is a keen sense of participation in what Jawaharlal Nehru used to call the great adventure of nation building. અને આપણા અહીં એમ કે આપણા યુવાનોએ જે કરવાનું છે, વોટ ઇઝ રિક્વાયર્ડ ઓન ધ પાર્ટ ઓફ અવર યુથ, આપણા યુવાનોએ શું કામ કરવાનું છે, તો એ જવાહરલાલ નહેરુ પણ કહેતા હતા. ઓલવેઝ જવાહરલાલ નહેરુ યુઝ ટુ કોલ, જવાહરલાલ નહેરુ કહેતા કે ધ ગ્રેટ એડવેન્ચર ઓફ નેશન બિલ્ડિંગ, રાષ્ટ્રના ઘડતરનું મહાન સાહસ છે. એડવેન્ચર એટલે સાહસ, નેશન બિલ્ડિંગનો મિનિંગ થશે ઘડતર. આપણા રાષ્ટ્રના ઘડતર માટેનું આ એક ગ્રેટ એડવેન્ચર છે, એક મોટું સાહસ છે. There is no room here for cynicism or defeatism, boredom or depression. In whatever position our youth may find themselves, there are always numerous avenues for national service. These may not be such hit newspaper headlines, but it is solid and devoted activity multiplied millionfold that truly builds the fabric of a great nation. આ પેરામાં જોઈએ આપણે કે અહીંયા એમ કે there is no room here for cynicism or defeatism, boredom or depression. હવે અહીંયા એક સરસ વાત કરી છે કરણસિંહ આપણને કે અહીં કોઈ there is no room here, અહીંયા એમ કે કોઈ એવી વાત જ નથી, એમ કે કોઈ વાતને એવું સ્થાન નથી એમ કે હિયર ફોર સિનિસિઝમ, સિનિસિઝમનો મિનિંગ થાય અશ્રદ્ધા, અવિશ્વાસ. ડિફિટિઝમ એટલે હાર સ્વીકારવાની વાતને એમ કે કોઈ સ્થાન નથી. બોર્ડમ ઓર ડિપ્રેશન, ડિપ્રેશન એટલે કે મીન્સ કે કોઈ એમ કે અહીંયા હતાશ થવાની પણ જરૂર નથી. બોર્ડમ એટલે કે નિરાશ, મીન્સ કે કોઈ બોર્ડમ થવાની જરૂર નથી. ઇન વોટ એવર પોઝિશન અવર યુથ મે ફાઇન્ડ ધેમસેલ્સ, આપણો યુવાન કોઈ પણ પદ ઉપર હોય, વોટ એવર પોઝિશન અવર યુથ મે ફાઇન્ડ ધેમસેલ્સ, આપણો દેશનો યુવાન કોઈ પણ પદ ઉપર હોય એમ કે there are always numerous avenues for national service, અને તે રાષ્ટ્ર સેવાના હંમેશા ઘણા બધા માગે છે. ઘણા બધા યુવાનો એમ કે રાષ્ટ્ર સેવાના માર્ગને અપનાવે છે, એ બધાને ગમે છે એમ કે there are always numerous avenues for national service, રાષ્ટ્ર સેવા માટે એમ કે હંમેશા એ લોકો એમની તૈયારી બતાવે છે એમ કે these may not be such hit newspaper headlines, but it is solid and devoted activity multiplied millionfold that truly builds the fabric of a great nation. અને આવા એમ કે દેશના યુવાનો હોય અને આ બધા એવા ન હોય કે જે છાપાના મુખ્ય સમાચાર હોય, પરંતુ એ કેવા હોય નક્કર કાર્ય માટે, પરંતુ તે નક્કર કાર્ય
અને પૂરા ભાવ સાથેની પ્રવૃત્તિ હશે એમ કે બિલ્ડ્સ ધ ફેબ્રિક ઓફ અ ગ્રેટ નેશન, અને જેમાં એમ કે મહાન રાષ્ટ્રના ઘડતર માટેની લાખો ગણી વાત હશે. ધેટ ટ્રુલી બિલ્ડ્સ ધ ફેબ્રિક ઓફ અ ગ્રેટ નેશન, અને આપણા આવા મહાન રાષ્ટ્ર માટેની એક વાત હશે. There remains the important questions of the opportunity which we must provide to our youth for serving the nation at this crucial juncture. હવે આપણે એક ઓપોર્ચ્યુનિટીનો પ્રશ્ન રહે છે એમ કે there remains the important questions ઓફ ધ ઓપોર્ચ્યુનિટી. આપણા ભારત દેશના યુવાનો માટે કયો પ્રશ્ન બનશે કે ઓપોર્ચ્યુનિટીનો, તક મેળવવા માટેનો એક અગત્યનો પ્રશ્ન રહે છે એમ કે which we must provide to our youth for serving the nation at this crucial juncture. અને ક્રુશિયલ જંકર એટલે આવી કટોભરી ક્ષણે એમ કે વી મસ્ટ પ્રોવાઈડ ટુ અવર યુથ, આપણે બધાએ આપણા યુવાનોને આ કટોકટીભરી ક્ષણે એમ કે રાષ્ટ્રની સેવા એમ કે મળવી જોઈએ. ધેર ઇઝ સો મચ ટુ બી ડન, એમાંના એમ કે આપણે ઘણું બધું કરવાનું છે. ધેર ઇઝ સો મચ ટુ બી ડન એટલે કયા કયા કામો કરવાના છે. સિવિલ ડિફેન્સ, measures to be strengthened in urban as well as rural areas, a network of nursing first aid and blood bank centers to be established, and the welfare of our brave security forces who have sacrificed so much on the battlefield to be furthered. The dependence of those who made the supreme sacrifice to be helped and comforted. આપણે એમ કે કયા કામો કરવાના છીએ તો સિવિલ ડિફેન્સ મેજર ટુ બી સ્ટ્રેન્થન ઇન અર્બન એટલે આપણે રૂરલ એરિયાઝ એટલે કે ગ્રામ્ય વિસ્તારો, શહેરી, અર્બન એટલે શહેરી અને રૂરલ એટલે ગ્રામ્ય. તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આપણે એક નાગરિક સિવિલ ડિફેન્સીસ નાગરિક સંરક્ષણના પગલાં લેવા જોઈએ. નેટવર્ક ઓફ નર્સિંગ માટેનું નર્સિંગનું પણ સગવડ હોવી જોઈએ. પ્રાથમિક સેવા, ફર્સ્ટ એડ એટલે પ્રાથમિક સેવા, બ્લડ બેંક સેન્ટર્સ, બ્લડ બેંકના કેન્દ્ર સ્થાપવા જોઈએ. બીજા ધ વેલફેર ઓફ અવર બ્રેવ સિક્યોરિટી, બહાદુર સલામતી દળો, ફોર્સીસ who have sacrificed so much on the battlefield to be furthered, અને જેમણે યુદ્ધ ભૂમિ ઉપર ઘણા બધા બલિદાનો આપ્યા છે એમનું કલ્યાણ, જેમણે મોટું બલિદાન આપ્યું હોય તેમના આશ્રિતોને મદદ કરવી, આશ્વાસન આપવું. કોમી સંવાદિતા એમ કે જે હોય એને પણ ધ્યાન રાખવું જોઈએ. કોમ્યુનલ હાર્મોની ટુ બી મેન્ટેન, તો કોમી સંવાદિતા આપણે જાળવવી જોઈએ. ધ હોલ પ્રોસેસ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ reconstructions to be speeded up, the vast areas of poverty and ignorance that still exist to be cleared, the fabric of our democratic society to be strengthened. These and thousand other problems comfort us today. Surely it should not be beyond our ingenuity to organize a vast national youth movement in which, transcending all political, communal, regional, and linguistic diversities, can mobilize our youth
for the noble task of defending and developing a free India and canalize the mighty upsurge of patriotism that we have witnessed in recent days. The younger generation today faces challenges graver than any with which their forefathers were confronted. What is at stake is nothing less than whether a secular and democratic nation founded on the principles of justice, liberty, equality, and fraternity can survive in this nuclear age. Destiny has given us the privilege of providing the answer to this momentous question, and I am confident that when the history of this turbulent era comes to be recorded, our young men and women will not have been found waiting. હવે આપણે અહીંયા જોઈએ તો કોમ્યુનલ હાર્મનીની વાત કરી હતી આપણે, કોમી સંવાદિતા જાળવવી. બીજી વાત કરી હતી અમને ધ હોલ પ્રોસેસ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. રિકન્સ્ટ્રક્શન ટુ બી સ્પીડેડ અપ, રિકન્સ્ટ્રક્શન એટલે પુનઃરચના જે કરતા હોઈએ તો એને સ્પીડ એટલે કે આવી પ્રક્રિયાને ઝડપી બનાવવી જોઈએ. ધ વાસ્ટ એરિયાઝ ઓફ પોવર્ટી એન્ડ ઇગ્નોરન્સ ધે સ્ટીલ એક્ઝિસ્ટ ટુ બી ક્લિયર, અને ગરીબી અને અજ્ઞાનતા, ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતાના આ જે ફિલ્ડ રહ્યું એને હજુ એમ કે અસ્તિત્વમાં છે તો તેનાથી એને દૂર કરવું જોઈએ. ધ ફેબ્રિક ઓફ અવર ડેમોક્રેટિક સોસાયટી ટુ બી સ્ટ્રેન્થન, અને આપણા આવા ડેમોક્રેટિક એટલે લોકશાહી સમાજનું જે માળખું એને આપણે સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવવું જોઈએ. ધીઝ એન્ડ અ થાઉઝન્ડ અધર પ્રોબ્લેમ્સ કન્ફ્રન્ટ અસ ટુડે, અને આવા તો આવી ઘણી હજારો સમસ્યાઓ આપણી સમક્ષ પડી છે. એમથી કઈ કઈ સમસ્યાઓ જોઈએ મિત્રો, તો એમાં વિચ ટ્રાન્સેન્ડિંગ ઓલ પોલિટિકલ, આપણે એમાં જોઈએ તો રાજકીય, રિજિયોનલ એટલે ધાર્મિક, કોમી, પ્રાદેશિકતા, એન્ડ લિંગ્વિસ્ટિક ડાયવર્સિટીઝ, પ્રાદેશિક અને ભાષાકીય જે વિવિધતા હોય એનાથી પર હોય. એટલે અહીંયા આપણને એવું કીધું છે કે બીજી હજારો સમસ્યા આપણી સમક્ષ પડી છે. ચોક્કસપણે આપણે એવી ચળવળનું એમ કે સંગઠન કરવું જોઈએ, આપણી ચતુરાઈની પેલે પાર ન હોવું જોઈએ. એમાં જોઈએ તો બધી રાજકીય, કોમી, પ્રાદેશિક અને ભાષાકીય વિવિધતાથી પર હોય, અને આવા આઝાદ ભારતના રક્ષણ અને વિકાસના ઉમદા ધ્યેય માટે યુવાનોને સક્રિય કરે, રાષ્ટ્રપ્રેમના જુસ્સાને એમ કે યોગ્ય માર્ગ આપે. અવર યુથ ફોર ધ નોબલ ટાસ્ક ઓફ ડિફેન્ડિંગ એન્ડ ડેવલપિંગ ઓફ ફ્રી ઇન્ડિયા, અને આવા એમ કે સ્વતંત્ર ભારત દેશમાં એમ કે આપણા દેશના યુવાનો ભારતના રક્ષણ અને વિકાસના ઉમદા ધ્યેય માટે યુવાનોને સક્રિય કરે, રાષ્ટ્રપ્રેમનો જુસ્સો એમ કે વધારે એમનામાં, અને બીજું એમ કે કેનાલાઇઝ ધ માઇટી અપસર્જ ઓફ પેટ્રોઇઝમ ધેટ વી હેવ વિટનેસ ઇન રિસન્ટ ડેઝ, અને આપણે તાજેતરના સમયમાં એમ કે રિસન્ટ ડેઝ એટલે તાજેતરના સમયમાં વી હેવ વિટનેસ આપણે સાક્ષી બની શકીએ, સાક્ષી એમ કે બન્યા છીએ એમ કે. ધ યંગર જનરેશન ટુડે ફેસીસ ચેલેન્જીસ ગ્રેવર દેન એની વિથ વિચ ધેર ફોરફાધર્સ વેર કન્ફ્રન્ટેડ, અને આજની યુવા પેઢી તેઓના જે પૂર્વજોએ સામનો કર્યો તેનાથી વધારે ગંભીર પડકારોનો એ સામનો કરી રહી છે. એમ કે ફોરફાધર્સ એટલે કે એમના જે પૂર્વજોએ જે સમસ્યાનો સામનો કર્યો એનાથી વધારે જે ચેલેન્જીસ હોય એનો સામનો અત્યારે કોણ કરી રહ્યું છે? આજની યુવા પેઢી. What is at stake is nothing less than
whether a secular and democratic nation founded on the principles of justice, liberty, equality, and fraternity can survive in this nuclear age. અને આવો ધર્મનિરપેક્ષ લોકશાહી રાષ્ટ્ર જે એક ન્યાય ઉપર રચાયેલું હોય, જસ્ટિસ હોય, સ્વાતંત્ર્ય હોય, લિબર્ટી હોય, ઇક્વાલિટી સમાનતા હોય, અને ફ્રેટર્નિટી એટલે બંધુતાના સિદ્ધાંત પર રચાયેલ છે.